સિંહ અને ઉંદર. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? બાળ મિત્રો, આજે આપણે જંગલનો રાજા સિંહ અને ઉંદરની એક વાર્તા જોઈશું. એ વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર. તો ચાલો જોઈએ સિંહ અને ઉંદર. એક જંગલ હતું. એ જંગલમાં ઘણા પ્રાણી પક્ષીઓ રહેતા હતા. એ જંગલમાં જંગલનો રાજા એટલે કે સિંહ પણ રહેતો હતો. એક દિવસ સિંહ તો ભરપેટ ભોજન કરીને જંગલમાં ધીમે ધીમે ચાલી રહ્યો હતો. ત્યાં તેમણે એક ઘટાદાર ઝાડ જોયું. તેથી તેને એ ઝાડના છાંયડામાં આરામ કરવાની ઈચ્છા થઈ અને પછી સિંહભાઈ તો ઝાડના છાંયડામાં આરામ કરવા માટે બેસે છે. સિંહને તો થોડીવાર બેસ્યા પછી ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. એ ઝાડના થડ પાસે એક દર હતો, જેમાં એક ઉંદર રહેતો હતો. ઉંદર તો પોતાના દરમાંથી બહાર નીકળે છે અને જુએ છે તો જંગલનો રાજા સિંહ બેઠો હતો અને એ સિંહ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો હતો. ત્યારે ઉંદરને વિચાર આવ્યો કે લાવને થોડી મસ્તી કરી લઉં, એમ પણ સિંહ તો ઊંઘી ગયો છે. અને પછી ઉંદર સિંહની પૂંછડી વાટે ચાલીને સિંહના પીઠ ઉપર ચડી જાય છે અને સિંહના પીઠ ઉપર દોડાદોડ કરવા લાગે છે. હે 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 ક્યારેક કૂદકા મારે હે તો ક્યારેક ગુલાટી મારે ને ક્યારેક લપસણી ખાય હે 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 અને બોલે, અરે ભાઈ વાહ, મજા પડી મજા પડી હે હે. સિંહને તો ગુડગુડી થતા જાગી જાય છે અને જોરથી ગર્જના કરે છે અને બોલે છે, એ કોણ છે? મારી પીઠ પર ઉછળકૂદ કોણ કરે છે? ઉંદર તો સિંહની ગર્જના સાંભળીને ડરી જાય છે અને પછી ઝટપટ દોડતું દોડતું પોતાના દરમાં જઈ સંતાઈ જાય છે. સિંહ તો આમ તેમ જોવા લાગે છે, પણ એને ત્યાં કોઈ દેખાયું નહીં. તેથી સિંહ તો ફરી નસકોરા બોલાવી ઊંઘી જાય છે. પણ આ વખતે સિંહ ઊંઘ્યો ન હતો, પણ ફક્ત ઊંઘવાનો નાટક કરી રહ્યો હતો. થોડી વાર પછી ઉંદર ફરી દરમાંથી બહાર નીકળે છે અને સિંહને ફરી ઊંઘી ગયેલો જોઈ ફરી એને તો રમવાની ઈચ્છા થઈ જાય છે અને ફરી પાછો સિંહની પૂંછડી વાટે તેના પીઠ પર ચડી જાય છે હે 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 અને ફરી દોડાદોડ કરવા લાગે છે. અરે ભાઈ વાહ, મજા પડી મજા પડી હે હે. ક્યારેક કૂદકા મારે હે તો ક્યારેક ગુલાટી મારે છે. આ બાજુ સિંહ તો ધીમેથી આંખ ખોલે છે અને ઉંદરને જુએ છે, પણ ઉંદરને ખબર ના હતી કે સિંહ જાગે છે અને એ તો એની મસ્તીમાં જ ઉછળકૂદ કરતો રહે છે. હે દોડતા દોડતા અને ઉછળકૂદ કરતા કરતા ઉંદર તો સિંહના પગ પર પહોંચી જાય છે. હે હે ઉંદર દોડતો દોડતો જેવો સિંહના પંજા સુધી પહોંચે છે તો સિંહ તરત જ ઉંદરને પોતાના પંજા વડે પકડી લે છે. ઓ બાપરે, મને છોડી દો, મને છોડી દો. સિંહ કહે, અરે મૂર્ખ ઉંદર, તને ખબર નથી હું કોણ છું? હું જંગલનો રાજા છું, રાજા. તે મારી ઊંઘ બગાડી છે, હું તને ખાઈ જઈશ. ઉંદર બોલ્યો, અરે મહારાજ, મને માફ કરી દો, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. હવે હું ફરી પાછો આવી ભૂલ ક્યારે નહીં કરું મહારાજ. મને જવા દો મહારાજ, મને જવા દો. સિંહ બોલ્યો, પણ તે મારી ઊંઘ બગાડી એનું શું? હું તો તને ખાઈ જઈશ. ઉંદર બોલ્યો, ના મહારાજ, એવું ના કરું. હું તો ઘણો નાનો છું, મને ખાઈને તમારું પેટ પણ નહીં ભરાય. જો તમે મને છોડી મૂકશો તો તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલીશ અને તમને ક્યારેય પણ કોઈ મુસીબત આવશે ત્યારે હું ચોક્કસ તમારી મદદ કરીશ. આ સાંભળતા જ સિંહ તો જોર જોરથી હસવા લાગે છે. અને બોલે છે,
અરે ઉંદર, તું શું મારી મદદ કરવાનો હતો? તું તો સાવ નાનો છે. એમ કહી હસવા લાગે છે. હું હમણાં જ ભોજન કરીને આવ્યો છું, એટલે હું તને નથી ખાતો. જા, હું તને છોડી દઉં છું, પણ એક વાત યાદ રાખજે, ફરીથી આવી ભૂલ ના કરતો, નહીં તો તને ખાઈ જઈશ. અને પછી સિંહ ઉંદરને છોડી મૂકે છે. ઉંદર તો સિંહનો આભાર માની તરત જ એના ડરમાં જતો રહે છે. થોડા દિવસો પછી એ જંગલમાં બે શિકારીઓ શિકારની શોધમાં આવ્યા અને પછી એ બંને શિકારીઓ એક ઝાડ ઉપર ચડી ગયા. થોડી વારમાં એ ઝાડ પાસે સિંહ આવી રહ્યો હતો. સિંહ જેવો ઝાડ નીચે આવ્યો કે શિકારીઓએ સિંહ ઉપર ઝાડ ફેંકી અને એ ઝાડમાં સિંહ તો ફસાઈ જાય છે. સિંહ તો ખૂબ ગર્જના કરે છે અને ઝાડમાંથી બહાર નીકળવાનો ખૂબ પ્રયત્નો કરે છે, પણ સિંહ ઝાડમાંથી બહાર નીકળી શક્યો નહીં. શિકારીઓ તો સિંહને ઝાડમાં ફસાયેલો જોઈ ખૂબ ખુશ થઈ જાય છે અને ઝાડ પરથી નીચે ઉતરી પડે છે. અને પછી એ બંને શિકારીઓ તો સિંહને પૂરવા માટેનું પિંજરું લેવા માટે ગામ તરફ દોડે છે. સિંહ તો જોર જોરથી ગર્જના કરતો હતો. ઉંદરે સિંહની આ ગર્જના સાંભળી અને વિચાર્યું કે ચોક્કસ સિંહભાઈ કોઈ મુસીબતમાં ફસાયા છે. તેથી ઉંદર તો દોડતો દોડતો સિંહના અવાજની દિશા તરફ જાય છે અને જુએ છે તો સિંહ ઝાડમાં ફસાયો હતો. તેથી ઉંદર તો તરત જ ઝાડ પાસે જઈને પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડને કાપવાનું શરૂ કરે છે. થોડી વારમાં તો ઉંદરે આખી ઝાડ કાપી નાખી અને પછી સિંહ એ ઝાડમાંથી બહાર નીકળી આવે છે અને ઉંદરને ખૂબ પ્રેમભરી નજરથી જુએ છે અને ઉંદરનો આભાર માનતા કહે છે, તારો ખૂબ ખૂબ આભાર ઉંદરભાઈ, મને માફ કરી દેજે. મેં તને નાનો સમજીને તારી મજાક ઉડાવી હતી, પણ આજે તે મારી મદદ કરીને સાબિત કરી દીધું છે કે નાનું હોવું એ પણ કોઈ નાની વાત નથી. તારામાં જે ખાસિયત છે એ બધા પાસે હોતી નથી. તે મારો જીવ બચાવ્યો છે, તેથી હું તને મારો મિત્ર બનાવવા માંગુ છું. શું તું મારો મિત્ર બનીશ? ઉંદર કહે, કેમ નહીં? સિંહ કહે, સારું, તો આજથી આપણે બંને ભાઈબંધ, અને આજથી તું જંગલનો લિટલ કિંગ. એટલામાં શિકારીઓ તો પિંજરું લઈને આવે છે. સિંહને ઝાડમાંથી બહાર નીકળેલો જોઈ શિકારીઓ તો ચોંકી જાય છે અને સિંહ તો શિકારીઓને જોઈ જોર જોરથી ગર્જના કરે છે. શિકારીઓ તો ડરના માર્યા પિંજરાને ત્યાં જ મૂકી પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી જાય છે. આ જોઈ ઉંદર તો ખૂબ ખુશ થઈ જાય છે અને નાચવા માંડે છે. હે 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 હે. સિંહ પણ તેની જોડે કૂદવા માંડે છે. પછી ઉંદર કહે, સારું સિંહભાઈ, હવે હું જાઉં છું. સિંહ કહે, અરે ક્યાં જાય છે? મારી પીઠ ઉપર ઉછળકૂદ નથી કરવું. ઉંદર તો સિંહની વાત સાંભળીને ખુશ થઈ જાય છે હે. અને સિંહની પૂંછડી વાટે સિંહના પીઠ ઉપર ચડી જાય છે અને પછી કૂદાકૂદ કરે છે. હે 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 હે. અને પછી બંને મિત્રો જંગલમાં હરવા ફરવા લાગે છે. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં. બાળ મિત્રો, આ વાર્તા દ્વારા આપણે શીખવાનું છે કે ક્યારેય પણ કોઈને નાનું સમજવું જોઈએ નહીં. બરાબર? ઉંદરની જેમ દરેકની અંદર અલગ અલગ ખાસિયતો હોય છે, જે કોઈ પણ સમયે કોઈ પણ રીતે કોઈને પણ ઉપયોગમાં આવી શકે છે. બરાબર? માટે આપણે કોઈને પણ નાનું સમજીને ધૂટકારવું જોઈએ નહીં અને નાના મોટા દરેકની કદર કરવું જોઈએ. બરાબર?
તો આવજો બાળકો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.